તમારા નિત્ય કર્મમાંથી પરવારો ને એટલે પેલા મોબાઈલ વાપરી લેવો, વોટ્સએપ ચેક કરી લેવું, ફેસબુક ચેક કરી લેવું, ઇન્સ્ટાગ્રામ જોઈ લેવું, મન પડે એટલી રીલ્સ જોઈ લેવી, આ બધુંય કરીને નવરા પડો ને પછી આ બ્રાહ્મણની એટલી પ્રાર્થના છે, કોક દી ગીતાજી વાંચજો, કોક દીક ભાગવત વાંચજો, કોક દીક રામચરિત માનસ વાંચજો સાહેબ. હા, તમને કદાચ એવો કંટાળો આવે કે આમાં કઈ મને હું જ નથી પડતી, તો જે તમને આવું શીખવાડે છે એની પાસે જઈને બેસજો, સાંભળજો, તોય કંઈક કલ્યાણ થશે. मन चमन हमारा हरा हुआ, मन चमन हमारा हरा हुआ, श्री कृष्ण तुम्हारी गीता, श्री कृष्ण तुम्हारी गीता, जाने क्या जादू भरा भगवान तुम्हारी गीता में, जाने क्या जादू भरा भगवान तुम्हारी गीता में. શ્રેષ્ઠ વ્યક્તિ પાસેથી આવા પુરાણો સાંભળવા, વાંચતા ન આવડે તો સાંભળવા બેસવું, પણ ક્યારેક વાંચવું. હકીકત તો વાત એ છે કે ગીતાજી માણસના મૃત્યુ પછી વાંચવા માટે નથી, ગીતાજી તો દરરોજ નિત્ય અભ્યાસ કરવા માટે છે. ખાલી મૃત્યુ થાય ત્યારે જ ગીતાજીનો 15મો અધ્યાય વાંચવો એવું ક્યાંય લખી નથી દીધું. એ છે સાચું, પણ કેવલ એટલા માટે જ નથી. પણ અહમતા છે ને એ કોઈની પાસેથી શીખવા નથી દેતી. કોઈએ મને કંઈક શીખવાડ્યું હોય તો એનું નામ લેવામાં શું વાંધો છે? એ સ્વીકારવું જ પડે કે આ અમે કોની પાસેથી શીખ્યા. અર્જુને સ્વીકાર્યું છે. પરીક્ષિત મહારાજ ચક્રવર્તી સમ્રાટ હોવા છતાં શુકદેવજીના શરણમાં પડ્યા છે. અમરમય આવું આવે. કેટલી કથા કરી, ક્યાં ક્યાં કરી. હે, લંડન, અમેરિકા, આફ્રિકા કથા કરી હોય એ પાછા કેવા વાળા એમ કે શ્રેષ્ઠ હોય. એવું નથી હોતું સાહેબ. એના માટે વિદ્યા પ્રાપ્ત કરવી પડે છે. ત્યારે શ્રેષ્ઠતા ભગવાન અપાવે છે, માણા નથી અપાવતો. માટે આવા ગ્રંથોને ભણવા. ગીતાજી ઘરમાં રાખવા, મહાભારત ઘરમાં રાખવું, રામાયણજી આપણા ઘરમાં રાખવા, એની પૂજા કરવી, ભાગવતજી રાખવા. જીવન જીવવાનો માર્ગ મળે છે આ ગ્રંથ દ્વારા. ગ્રંથ એ પણ ગુરુ છે સાહેબ. जब शोक मोह से घिर जाए, तब गीता बचन हृदय आए. जब शोक मोह से घिर जाए, तब कल्याण खजाना
भरा हुआ श्री कृष्ण तुम्हारी गीता में, कल्याण खजाना भरा हुआ श्री कृष्ण तुम्हारी गीता में, जाने क्या जादू भरा हुआ श्री कृष्ण तुम्हारी गीता में, जाने क्या जादू भरा हुआ श्री कृष्ण तुम्हारी गीता में। ગીતા છે એ જીવન જીવવાનો ઉપદેશ કરે છે.